અત્યારના સમયમાં કોઈ ભગવતી ન મળે ને તો ગિરિરાજજીનું સાનિધ્ય લેજો, એનાથી શ્રેષ્ઠ બીજો કોઈ ભગવતી નથી. આપણને તો એક જ કઈ કામ પડે એટલે ગિરિરાજજી પાસે જવાનું, પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી પાસે મંગાય નહીં એટલે ગિરિરાજજી પાસે માંગવા જવું, એવી એક માન્યતા. એટલે કોઈ ને કોઈ કામના સિદ્ધ કરવા માટે ગિરિરાજજીનો આશ્રય કરીએ. પણ ગિરિરાજજી એ પરમ ભગવતી છે. ગિરિરાજજી પાસે સત્સંગ કરવા જાઓ, એના સાનિધ્યમાં બેસીને ભગવત નામ લો, ગિરિરાજ બાબા બધું તમારું પૂરું કર્યું. એટલે કેવલ સકામ ભક્તિનું કોઈ ગિરિરાજ બાબા સ્થાન નથી. ગોપીજનોની આપણી ભક્તિ છે પુષ્ટિ ભક્તિ. એટલે ગોપીજનો જે દ્રષ્ટિ આપે ગિરિરાજજીને જોવાની, જો પુષ્ટિ માર્ગમાં પોતાની આંખે દેખાય ને એટલું જ નહીં જોવું, ભગવદીઓ આચાર્યોની દ્રષ્ટિ લઈ પછી એ સ્વરૂપનું દર્શન કરવું. કારણ કે આપણી આંખો આકાર જ જોશે, સ્વરૂપ જોવા માટે ભગવદીઓના નેત્રો જોઈશે, આપણને મહાપ્રભુજીની દ્રષ્ટિ જોઈશે. અને એટલે જ ઠાકોરજીને જગાવતા પહેલા રોજ ગુસાઈજી મહાપ્રભુનું સ્મરણ કરી, યમુનાજીનું સ્મરણ કરી. આ શું? યમુના મહાપ્રભુનું સ્મરણ કરવું એટલે શું આંખ બંધ કરી મહાપ્રભુજીને જોવા? ના, મહાપ્રભુજીનું સ્મરણ કરવું એટલે મહાપ્રભુજીનો ભાવ હૃદયમાં ધારણ કરવો કે હવે હું લાલનને જગાવીશ તો આ મારા લાલનને શ્રી વલ્લભ જુએ તો એમને લાલન કેવા દેખાય, એ રીતે હવે હું મારા લાલનને જોઈશ. મારા લાલનને જો મહાપ્રભુજી મંગળા કરાવે તો એમને કેવો આનંદ આવે, શ્રી વલ્લભને કેવો રોમાંચ થાય. આવા રોમાંચ સાથે હું મારા લાલનને જગાવીશ. આ છે વલ્લભનું સ્મરણ કરી ઠાકોરજીને જગાવવા. આપણે તો કેવલ આકાર જોઈને પછી હવે જગાવી દઈએ, એ જ સ્મરણ નથી. એ ભાવનો આધાર લેવો, આલંબન કર. આપણા માટે તો આ બધું આલંબન છે. કયા આધારે આપણા ભાવને સફળ બનાવીશું? એટલે પુષ્ટિ માર્ગમાં ડાયરેક્ટ ભક્તિ નથી, કોઈની કાની, કોઈની આડી, કોઈના ભાવને આલંબન બનાવી અને પછી આપણે આપણા ભાવને સિદ્ધ કરતા હોઈએ છીએ. અને એટલા માટે ગિરિરાજ બાબાને જો ગોપીજનોની દ્રષ્ટિથી, ત્યારે ગોપીજનો કહે, હંત આ અદ્રી અંતાય બદ્રિલ બલા હરિદાસ વર્ય. આ ગિરિરાજ બાબાને તો જુઓ, ગોપીજનો કહે, હા આ જે પર્વત છે ગિરિરાજજીમાં, આ જે વ્રજમાં, એ તારે કહું આ પર્વત નથી, આ તો હરિદાસ વર્ય છે. આકાર એનો પર્વત છે, સ્વરૂપથી એ તો ભગવતી છે. અને એટલે જ આપણે ત્યાં વાર્તા પ્રસંગોમાં આવે છે કે ગુસાઈજી જયારે પૂછ્યું કે સૌથી શ્રેષ્ઠ પર્વત કયો, સૌથી શ્રેષ્ઠ નદી કઈ, સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું, ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે જરા પર્વત તો શ્રેષ્ઠ ગિરિરાજ પર્વત છે, શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે, શ્રેષ્ઠ તીર્થ તો વ્રજ છે. ત્યારે ગુસાઈજી કહ્યું, અરે મૂર્ખ, તું ગિરિરાજ બાબાને પર્વત જાણે છે? શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજજી તો હરિદાસ વર્ય એવા ભગવદી છે. શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે, વ્રજ એ તીર્થ નથી, એ તો ઠાકોરજીનું ઘર છે. એટલે ક્યારે પણ પુષ્ટિ આ અલૌકિક તત્વો છે એમાં આકાર નહીં જોવો, સ્વરૂપ જોવો. સ્વરૂપનો આશ્રય કરવો, કેવલ આકારનો નહીં. એટલા માટે આ ગિરિરાજ બાબાનું સ્વરૂપ ગોપીજનો સમજાવે છે, અંતાય મદ્રિર બલા હરિદાસ વર્ય. આ તો હરિના દાસોમાં શ્રેષ્ઠ છે. તો બીજી ગોપીએ પૂછ્યું, આપણે કેમ માનીએ કે આ ભગવદી છે? એવા કયા એનામાં લક્ષણ છે? તો કહ્યું, યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. હરિદાસ વર્યનું લક્ષણ છે. ભગવદીનું લક્ષણ પહેલું શું છે? કે ભગવદીનું પહેલું લક્ષણ છે કે પ્રભુ નામ, પ્રભુ સ્પર્શ માત્રથી રોમાંચ થવો. અને એ રોમાંચ ગિરિરાજજી અનુભવે છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ, જ્યારે ઠાકોરજી અને દાઉજી એ ગૌચારણ કરતા કરતા જ્યારે ગિરિરાજજીની ઉપર પધારે અને પધારીને ચરણોનો સ્પર્શ થાય, અને સ્પર્શ થવા માત્રથી ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય છે, એમને રોમાંચ થઈ જાય છે. આ જેટલી લતા પતા પર્વતો ગિરિરાજજીની ઉપર છે, એ કેવલ લતા પતાઓ નથી, એ તો ગિરિરાજજીના રૂવાડાઓ ઉભા થયેલા છે, રોમાંચિત થયેલા રોમ છે. આ ગિરિરાજ બાબા એક તો જો ઠાકોરજી કેટલા કોમળ, અને એવા કોમળ ઠાકોરજીની છાપ જેના ઉપર રહી જાય એવા ગિરિરાજજી કેટલા કોમળ છે. વિચાર તો કરો. આજે પણ આપણે જઈને જોઈએ તો ઠાકોરજીના ચરણની છાપ હોય, હસ્તની છાપ હોય, કટોરાની છાપ હોય. તો કહ્યું ગિરિરાજજી પ્રભુ આટલા કોમળ, તો આટલા કોમળ પ્રભુની છાપ જેના પર પડી જાય તો ગિરિરાજજી કેટલા કોમળ છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગોમાં આવે છે, ગોપેશ્વરજી નો પ્રસંગ આવે છે કે જ્યારે જય ગોપાલ, ગોપાલ લાલજી નો પ્રસંગ આવે છે કે ગોપેશ્વરજીના લાલજી રઘુનાથજીના વંશમાં
અને ખોળામાં લઈને વૈષ્ણવ જતા હતા. જો આજે પણ જય ગોપાલ કરીને આપણે ત્યાં પેટા એક પંથ છે પુષ્ટિ માર્ગનો જ, ગોપાલાલજીની આરાધના એમની આજ્ઞામાં કરે, ભક્તિ કરે છે. અને એમના જીવનનો એવો પ્રસંગ આવે છે કે ગોદમાં લઈને ગિરિરાજજી પરથી જતા હતા અને વૈષ્ણવ સાથે, ત્યારે ગોપેશ્વરજીને પ્રશ્ન કર્યો એ વૈષ્ણવે, જયરાજ આપ તો કહો છો કે ગિરિરાજજી તો માખણ જેવા કોમળ છે, તો અમને તો નથી લાગતું, અમને કેમ અનુભવ થાય? અને જ્યાં આટલો પ્રશ્ન કર્યો ત્યાં જ ગોદમાં રહેલા એ ગોપાલલાલજીએ કૂદકો લગાવ્યો ગિરિરાજજીની ઉપર અને પોતાના કમર સુધી ગિરિરાજજીની અંદર ખૂપી ગયા અને અનુભવ કરાવ્યો, આ ગિરિરાજજી તો પરમ કોમળ છે અને ઠાકોરજીની સેવામાં સદાય તત્પર રહે છે. આ ભગવતીનું બીજું લક્ષણ તો કહ્યું, યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સુયવસ કંદર કંદ મૂલૈ. અને ઠાકોરજીને ક્ષુધા લાગે, તૃષા લાગે એટલે પોતાની ભીતરથી ઝરણાઓ આવે છે. એ કેમ? એક જ કારણ, ઠાકોરજીની તૃષા સમાપ્ત થાય, પ્રભુની સેવા મળે, પોતાની ભીતર કંદમૂળ ઉગાડે. કારણ કે ઠાકોરજી ગૌચારણ કરતા કરતા જયારે ભૂખ્યા થાય ત્યારે ગિરિરાજ બાવા એ સામગ્રીને સમર્પિત કરે છે. આ ભગવતીનું લક્ષણ છે, રોમાંચ અને સેવાની તત્પરતા. આ જલ અને કંદમૂળ ઉગાડી ભગવત સેવા કરે અને કેવલ દિવસની નહીં, રાત્રિની સઘળી લીલાઓમાં સેવા કરે. ઠાકોરજીને એમ થાય બાલ લીલા કરતા કરતા કે મારે તો લીપસની ખાવી છે, તો એમાંથી લીપસની શીલા થઈ જાય. રાત્રિના સમયે જયારે શૃંગાર થતા હોય, ઠાકોરજી અને સ્વામીજી પરસ્પર એકબીજાના શૃંગાર કરતા હોય અને શૃંગાર કરીને પૂરા શૃંગાર સ્વામીજીના થઈ જાય ત્યારે ઠાકોરજીને એમ લાગે કે હજી કંઈક કમી લાગે છે અને થયું, હા આંખમાં કાજલ તો લગાવ્યું નહીં, અને જ્યાં શીલા ઉપર હાથ ઠાકોરજી ઘસે ત્યાં કજરી શીલા થઈ જાય, એમાંથી કાજલ પ્રગટ થવા લાગે. કાજલ લગાવી દીધું, થયું કે હજી કંઈક ખૂટે છે. થયું કે બધા શૃંગાર થયા પણ મસ્તક પર સિંદૂર તો લગાવ્યું નહીં, જ્યાં હાથ ઘસે તો સિંદૂરી શીલા થઈ જાય અને ગિરિરાજ બાબા સિંદૂર પ્રગટ કરવા લાગે. આજે પણ જ્યાંથી આ બધું પ્રગટ થાય છે. તો આમ સઘળી લીલાઓમાં સહાયક ઠાકોરજીને છે અને સેવામાં સદાય તત્પર રહે છે. આ જ ભગવતીનું લક્ષણ છે. તત્પરતા એ ભગવતીનું લક્ષણ છે. 4 વાર કહીએ પછી ઉભો થઈને કરે સેવક નહીં, પણ જેની દ્રષ્ટિ સેવાને ગોતતી હોય એ સેવક. ગિરિરાજ બાબા આવા સેવક છે. તો આમ ગોપીજનોએ ભગવતીના લક્ષણ બતાવ્યા ગિરિરાજજી, કે ભગવતીના સર્વ લક્ષણો આ ગિરિરાજજીમાં છે અને પ્રભુને પરમ પ્રિય એવા ગિરિરાજજી છે. એકમાત્ર એવા સખા છે ને જેને નિકુંજમાં પ્રવેશ છે, જેનું વર્ણન ચતુર્ભુજ દાસજીની ખટઋતુની વાર્તામાં આવે છે. તો ભગવતીનું એક સ્વરૂપ ગિરિરાજજી અને બીજું સ્વરૂપ પ્રભુનું. શૈલોસ્મી કહી ગિરિરાજ બાવાના એ મુખારવિંદનું સ્વરૂપ અને અન્નકૂટ કોટિક ભાતનસો, અને અનેક પ્રકારથી જે અન્નકૂટ આરોગ્ય, એવું ભગવત સ્વરૂપ ગિરિરાજજીનું છે. તો આ પ્રધાન 2 સ્વરૂપ અત્યારે હું વિસ્તાર નથી કરતો, શીઘ્રતાથી શ્રીનાથજીના સ્વરૂપનું દર્શન કરવું છે. તો એમ કહેવાય ગિરિરાજજીની આપણે ત્યાં 7 કોષની પરિક્રમા, 9 કોષની પરિક્રમા, 11 કોષની પરિક્રમાનું વિધાન છે. પ્રાય 7 કોષની પરિક્રમાનું વિધાન કરવામાં આવ્યું છે. 3 શિખર છે, મધ્ય આદિ, બ્રહ્મ શિખર આદિ. પૂર્વમાં ક્યાં સારસ્વત કલ્પમાં લીલા ક્યાં થઈ, આજે કયા સ્થાન પર લીલા ચાલે છે, એની ચર્ચાઓ આપણા આચાર્યો ભગવદીઓએ કરી છે. એની વાત કરવામાં આવી. 8 દ્વાર ગિરિરાજજીના છે, કારણ કે ગિરિરાજજીની ભૂતર 12 નિકુંજ છે ને ખટ ઋતુ છે. ચતુર્ભુજદાસજીની વાર્તામાં આવ્યું, ચતુર્ભુજદાસજીને આ અલૌકિક લીલાના દર્શન થયા છે અને જે 12 નિકુંજ કહે એટલે કે વૈષ્ણવનું ગોલોક ધામ ક્યાંય આકાશમાં નથી, ગિરિરાજજીની ભીતર છે. સાક્ષાત ગિરિરાજજીની ભીતર વૈષ્ણવનું પ્રગટ ગોલોક ધામ બિરાજે છે કે જ્યાં યુગલ સ્વરૂપની અહર્નિશ દિવસથી રાત્રિની એ અખંડ લીલાઓ ત્યાં અખંડ રૂપે ચાલી રહી છે, જ્યાં સર્વ ઋતુઓ સખી બની અને ઠાકોરજીની સેવા કરે છે, યુગલ સ્વરૂપની સેવા કરે છે. અને 12 નિકુંજ એટલે 6 મણિમય, 6 પુષ્પમય, આવા પ્રકારની 12 નિકુંજો જ્યાં છે. અને 6 ઋતુઓ એટલે કે એક ઋતુમાં 6 કુંજો, તો 6 ઋતુની 12 નિકુંજો. આમ 6 ઋતુ અને 12 નિકુંજ ત્યાં બિરાજે છે ગિરિરાજજીની ભીતર. અને ત્યાં એકમાત્ર ગિરિરાજજી રૂપ સખાનો પ્રવેશ છે, બાકી સર્વ ગોપીજનો છે. તો આવું અલૌકિક સ્વરૂપ ગિરિરાજજીનું આપણે ત્યાં માનવામાં આવ્યું. લલિત બ્રજદેશ ગિરિરાજ રાજ, આવા લલિત બ્રજદેશમાં ગિરિરાજજી શોભી રહ્યા છે. નિત કેરી ઘોષ સીમંતી નિસંગ,
ત્યાં એ વ્રજ યુવતીઓ સાથે અખંડ રાસ પ્રભુનો ત્યાં ચાલી રહ્યો છે. જો રાસ એટલે કોઈ ગરબો જ નહીં, દાન, માન, ખેલ અને રાસ, આ ચારે વસ્તુ રાસમાં હોય. આ ચારે પ્રકારની અખંડ લીલાઓ ગિરિરાજજીની ભીતર ચાલી રહી છે. જેમ તમે વ્રજયાત્રા કરવા જાઓ 40 દિવસ તો રોજ રાસ લીલા થાય, વ્રજવાસીઓ કરે. હવે રાસ લીલામાં દાન લીલા પણ કરે, માન લીલા પણ કરે, મોરની લીલા કરે, પણ કહેવાય શું? આજે રાસ લીલા છે, કહેવાય રાસ લીલા, પણ આ બધી લીલા થાય. તો રાસમાં ચારે વસ્તુ આવી જાય, દાન, માન, ખેલ અને રાસ. તો આ સઘળી લીલાઓ પ્રગટ આજે પણ ક્યાંય પ્રગટ રૂપે થતી હોય તો એ સાક્ષાત ગિરિરાજજીમાં થઈ. અને એમાં પ્રવેશવાના 8 દ્વાર, એ આપણા અષ્ટ સખાઓ જે છે એ 8 દ્વારના એક એક મુખિયા છે. અને જ્યાં પ્રવેશાય સ્વયં ગુસાઈજી પ્રભુચરણ સદે ગિરિરાજજીની ભીતર વધારે, કારણ એ પ્રગટ ગોલોકધામ છે. તો આવું ગિરિરાજ બાબાનું સ્વરૂપ આપણે ત્યાં સ્વયં ગોપાલદાસજી તમે જુઓ, ગુસાઈજી જ્યારે કૃપા કરી અને ગોલોકધામ જ્યાં સાધારણ ઋષિઓને પણ ત્યાં દૃષ્ટિ નથી થતી, અને ગોલોકધામમાં કેવા ગિરિરાજજી છે. તો આ 5 સ્વરૂપ જે ગિરિરાજજીના કયા મુખ્ય? પહેલું સ્વરૂપ રત્નજડિત ગિરિરાજજી. આપણને પાષાણ રૂપે લાગે પણ એમનું મૂળ એક સ્વરૂપ. જ્યારે કૃપા થાય પ્રભુની ત્યારે એ રત્નજડિત ગિરિરાજજીનું સ્વરૂપના દર્શન થાય, જે ગોપાલદાસજીને ગુસાઈજીની કૃપાથી ગોલોકધામમાં બિરાજતા ગોપાલ. તો કેવું સ્વરૂપ? રત્ન ધાતુ ગિરિરાજે રે. 5માંથી એક સ્વરૂપ રત્નજડિત ગિરિરાજ. કૃષ્ણદાસ મેઘન ઉપર પણ કૃપા મહાપ્રભુજીએ કરી હતી. તેઓ અષ્ટાક્ષરનો જપ કરતા કરતા કંદરામાં પ્રવેશો, અને જ્યાં પ્રવેશ્યા અલૌકિક રત્નજડિત ગિરિરાજ બાબાના સ્વરૂપના દર્શન એમને. આવું સ્વરૂપ ગોલોકધામનું જે ગોપાલદાસીને દર્શન થયું. તો ગિરિરાજજીની મૂળ વાત કરીએ છીએ, આવા રત્નજડિત ગિરિરાજ બાબાનું એક સ્વરૂપ છે. 5 એમ કહેવાય કે પરિક્રમા જ્યારે પણ તમે ગિરિરાજજીની કરો તો આ 5માંથી એક સ્વરૂપે ગિરિરાજજી જરૂર દર્શન આપે છે. તો 5 સ્વરૂપો આપણે ત્યાં માનવામાં આવે છે ગિરિરાજજીના. પહેલું સ્વરૂપ રત્નજડિત ગિરિરાજજી. અને આજે પણ ઘણા ભગવદી જીવોને આવા પ્રકારના દર્શનોના અનુભવ આજે થાય છે. પ્રગટ છે ગિરિરાજ બાબા, તો પ્રગટ છે. વ્રજને જો આખું એક ભગવત સ્વરૂપ માનીએ વ્રજને, તે વ્રજનું મુખારવિંદ એ ગિરિરાજજી છે. હૃદય ગોકુલ છે અને વહેતી નસના રુધિર એ સાક્ષાત યમુનાજી છે. એમ આખું જો ભાવ કરો એક પુરુષ આકારનો જો વ્રજ મંડળ, તો આખું આપણે કરી શકાય, એ ભાવ કરી શકાય. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ, સર્વસ્વ છે. તો વ્રજમાં આ ગિરિરાજ બાબા એક રત્નજડિત ગિરિરાજજીનું સ્વરૂપ. બીજું સ્વરૂપ ગિરિરાજજીનું સિંહનું સ્વરૂપ. સિંહ સ્વરૂપ ગિરિરાજજીનું એક છે. તમે ગિરિરાજજીની, શ્રીનાથજીની કંદરામાં પણ ચિહ્નોના દર્શન કરો તો એક સિંહનું સ્વરૂપ છે. અને એટલે જ ઠાકોરજી બિરાજે, આપણે એને કહીએ સિંહાસન. બાકી એમ સિંહ તો માતાજીનું છે, માતાજી એમાં બિરાજે છે, પણ ગિરિરાજજીનું એક સ્વરૂપ સિંહનું છે, અને ઠાકોરજી ગિરિરાજજીની ગોદમાં બિરાજી રહ્યા છે. આ સિંહ એટલે કે નિકુંજના રક્ષક ગિરિરાજજી છે. એટલે કે જે અધિકારી જીવ હોય એને પ્રવેશ કરવા દે, પણ અનધિકારીને સિંહ રૂપે ભય બતાવીને બગાડી દે છે. એમ સિંહ સ્વરૂપે ગિરિરાજજીનું છે. ત્રીજું સ્વરૂપ ગિરિરાજજીનું ગાયનું સ્વરૂપ છે. ગાય સ્વરૂપ ગિરિરાજજી કેમ ધારણ કરે? આપણે ત્યાં તો ભગવતીઓ અનેક ભાવનાઓ બતાવી છે. એમ કહેવાય કે પરિક્રમા કરતા હો કદાચ ગાય સ્વરૂપે પણ ગિરિરાજ બાબા દર્શન આપે. આ 5માંથી કોઈ પણ એક સ્વરૂપે ગિરિરાજ બાબા દર્શન આપે. તો ગાય સ્વરૂપ કેમ ધર્યું? તો ભગવતીઓ ભાવના પણ એની બતાવી છે કે જ્યારે ઠાકોરજી, બ્રહ્માજી પરીક્ષા કરી ઠાકોરજીની, અને ગ્વાલ બાલ અને વાછરડાઓને અંતર્ધ્યાન કરીને લઈ ગયા પોતાના લોકમાં, નિંદ્રાધીન કરી દીધા, ત્યારે ઠાકોરજીએ પોતાનામાંથી એવા જ સખાઓ અને એવા જ વાછરડાઓ પ્રગટ કર્યા. પોતે જે સ્વરૂપ બને અને પોતે સ્વરૂપ બન્યા, અને રોજ વાછરડાઓને ચરવા માટે ઠાકોરજી છે ભગવત રૂપ જ, અને વાછરડાઓ ગિરિરાજજીની તરેટીમાં ઘાસ ખાય. ત્યારે ગાયનો સ્વભાવ હોય છે ને, મુખમાંથી લાર પડે. છે ભગવત રૂપ એ વાછરડાઓ, તો પ્રભુ રૂપ વાછરડાઓના મુખમાંથી લાર પડી અને ભૂમિ ભીની થઈ, અને ભીની થઈ એટલે એમાંથી કુમળું કુમળું ઘાસ. એટલે ગિરિરાજ બાબાને થયું આ તો પ્રભુનું અધરામૃત રૂપ છે, અને પ્રભુનું અધરામૃતમાંથી આ ઘાસ ઉગ્યું છે. એટલે એ જ ક્ષણે ગિરિરાજ બાબાએ ગાયનું રૂપ લીધું અને અધરામૃત રૂપ ગ્રાસનું ગ્રહણ કરી લીધું, અને એટલા માટે ગિરિરાજજીએ આ ગાયનું રૂપ ધર્યું છે. એવો ભાવ આપણે ત્યાં બતાવે.
ચોથું સ્વરૂપ ગિરિરાજજીનું ગૌર ભુજંગ સ્વરૂપ, સર્પ સ્વરૂપ, ગૌર ભુજંગ. જેમ કહેવાય કે ભુજંગના માથે મણી હોય, એમ ગિરિરાજજી રૂપ ભુજંગના માથે શ્રીનાથજી રૂપ મણીને પ્રગટ કર્યું છે. સર્પ હોય ને માથેથી મણી પ્રગટ કરે, એમ આ ગિરિરાજજી મણી સર્પ રૂપ કેમ ગયા? કારણ કે એવું સર્પ છે કે જેણે શ્રીનાથજી બાવા રૂપ મણીને પ્રગટ કર્યા મસ્તકમાં. પાંચમું સ્વરૂપ ગિરિરાજજીનું ગ્વાલનું સ્વરૂપ છે, સખા સ્વરૂપ છે. 12 વર્ષને એમ કહેવાય લાલ ધોતી ઉપરના ધરેલા ગિરિરાજ બાવા લાલ લઠ્ઠ હાથમાં લઈ અને આવું ગ્વાલનું સ્વરૂપ ગિરિરાજજીનું એક સ્વરૂપ છે. તો આ 5 સ્વરૂપો માનવામાં આવે છે. અને ચતુર્બુદ્ધદાસજીના ગ્વાલ સ્વરૂપના દર્શન થયા અને ચતુર્બુદ્ધદાસજીને છેક ભીતર લઈ ગયા ગ્વાલ સ્વરૂપે ગિરિરાજજી, અને દ્વાદશ નિકુંજના દર્શન એમને કરાવ્યા છે. એમાં 5 સ્વરૂપ ગિરિરાજજીના માનવામાં આવે છે. સદાય સ્નેહથી સ્નાન કરતા ગિરિરાજ બાબા, કારણ કે દૂધનું સ્વરૂપ એ સ્નેહનું સ્વરૂપ છે. કારણ કે જ્યારે સ્નેહ પ્રગટે, વાત્સલ્ય પ્રગટે, ગાયને વાછરડું થાય ત્યારે દૂધ પ્રગટ થાય. આ પ્રેમનું કોઈ સાકાર સ્વરૂપ દુનિયામાં હોય તે દૂધ છે. પ્રેમ જ્યારે આકાર ધરે ત્યારે પય રૂપે પ્રગટ થાય. જ્યારે વાત્સલ્ય કોઈ બાળક થાય ત્યારે એ સ્નેહ જ પય બનીને પ્રગટ થતું હોય છે. અને એટલા માટે ગિરિરાજ બાબા સદા આ સ્નેહથી સ્નાન કરે. કારણ કે મહાપ્રભુજીએ કહ્યું કે જ્યારે ઠાકોરજી ક્યાં છે, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયી. પ્રભુ ક્યાં પડેલા છે, ક્યાં શયન કરે? કે લીલા રૂપી ક્ષીર, ક્ષીર એટલે દૂધ, દૂધના સાગરમાં. તો કદાચ ગિરિરાજજીને એમ થયું, લાવ એ મારી ઉપર એ સાગર ઉડેલું તો એ લીલાનો અનુભવ મને પણ થઈ જાય. એટલે ગિરિરાજ બાબા અખંડ દૂધથી સ્નાન કરતા રહે. માનો એ લીલા સાગર, ક્ષીર સાગરમાં ડૂબકી લગાવવા ના ગયા હોય ગિરિરાજ બાબા. વ્રજમાં જઈને ગિરિરાજજી નું કરો એ પૂજન કહેવાય. એ જ ગિરિરાજજી ઘરે બિરાજતા હોય ત્યારે સેવા કરો છો, ત્યારે આપણે ગિરિરાજજીની સેવા કરી છે, ત્યારે ભગવદ રૂપ ભાવથી કરીએ છીએ. પણ હમારો દેવ ગોવર્ધન રાનો, વ્રજના એ પ્રગટ દેવ છે. અને દેવ ભાવ રાખી આપણે ત્યાં પૂજા થાય છે. અને પૂજા થાય છે એટલે પરિક્રમા થાય છે. જો તમે ક્યાંય ગમે ત્યાં પૂજા કરશો એટલે બ્રાહ્મણો પરિક્રમા પદે પદે, આ પરિક્રમા છે ને એ પણ પૂજનનો એક ભાગ છે. પંચોપચાર, ષોડશોપચાર પૂજન થતું હોય આપણે ત્યાં, તો એ જે 16 સ્ટેપથી પૂજન થાય તેમાં પરિક્રમા પણ પૂજનનું એક અંગ કહેવાય. અને એટલા માટે દૂધ ચડાવો, ભોગ ધરો એટલે પરિક્રમા કરો ત્યારે પૂજન પૂરું થયું કહેવાય. ત્યાં સુધી પૂજન અધૂરું કહેવાય. કારણ કે એ બધા જ સ્ટેપ આવવા જોઈએ. એ પૂજનના એક અંગ રૂપ છે અને એટલે પરિક્રમા થાય છે. પણ આપણે ત્યાં આધિદૈવિક ભાવ પણ વૈષ્ણવના છે કે અમે કોઈ પૂજા નથી, અમે તો પ્રગટ ભગવદી માનીને પરિક્રમા કરીએ છીએ. કારણ ઠાકોરજીનો અખંડ વાસ ગિરિરાજજીમાં છે અને એમના ભિન્ન ભિન્ન સ્થાનોમાં અનેક પ્રકારની ભગવદ લીલાઓ થઈ રહી છે. આપણે ત્યાં તો ભૂતકાળ છે જ નહીં, નિત્ય લીલાવાદ છે. આજે પણ એ લીલાઓ થાય છે. અને એટલા માટે એ લીલાઓના દર્શન કરવા, એ રજને લેવા માટે આપણે પરિક્રમા કરતા હોઈએ છીએ. તો યમુનાજીનું પૂજન, કારણ કે યમુનાજી દેવી છે, ત્યાં વ્રજના અને ગિરિરાજ બાબા દેવતા છે. તો આ 2 સ્થાનમાં આપણે પૂજન કરીએ ત્યારે આપણી વ્રજયાત્રા સફળ થઈ કહેવાય. અને એટલા માટે ભલે 2 દિવસ માટે પણ વ્રજમાં ગયા હોઈએ એટલે જઈને સૌથી પહેલા યમુના પાન કરીને આવીએ, યમુનાજીનું પૂજન કરીને આવીએ, પછી એમ થાય ગિરિરાજજી જઈ આવીએ, ગિરિરાજજીનું પૂજન કરીએ. કારણ કે આ બધા વ્રજના સમગ્ર રસરૂપ છે, યમુનાજી અને ગિરિરાજજી. તો હમણાં વિસ્તાર નથી કરતો, તેમ યમુનાજીમાં સમગ્ર રસ બિરાજમાન છે, એમ જ ગિરિરાજજીમાં પણ સર્વ રસો ઠાકોરજીના બિરાજમાન છે. અને એટલા માટે જ ગિરિરાજજી એ પ્રગટ દેવ આપણે ત્યાં છે, સાક્ષાત ભગવદ રૂપ છે. તો એવા ગિરિરાજ બાબાની જ્યારે પણ આપણે જઈએ એ પરિક્રમાનો આપણે ભાવ કરીએ કે આપણે ત્યાં 2 જણાનું આ પૂજન કર્યું. કારણ કે જો 3 શબ્દો છે, સુખ સેવ્ય, સુખ દેની અને સુખ નિધિ. આપણે ત્યાં આ 3 શબ્દો મળે છે. સુખ સેવ્ય આપણે ત્યાં કોણ છે? તો કે શ્રી વલ્લભ. સુખ સેવ્યો દુરારાધ્યો દુર્લભાંદ્રી સરોરુહ. સુખ સેવ્ય શ્રી વલ્લભ છે. સુખ નિધિ અને સુખ દેની, તો સુખ દેની કોણ? તો કે શ્રી યમુનાજી. સુખ દેની દુઃખ હરની શ્રી યમુનાજી. અને ગિરિરાજ બાબા કેવા છે? સુખ નિધિ. સુખ નિધિ શ્રી ગિરિરાજ તરે. કારણ સુખ નિધિ કે નિધિ કોને કહેવાય? ભંડાર, જેમાં સર્વ સુખો સમાયેલા છે વૈષ્ણવના. અને વૈષ્ણવનું સુખ શું? આ લીલાત્મક સુખો એ સર્વ ગિરિરાજજીની ભીતર છે. એટલે એમને કહ્યું સુખ નિધિ. એવા ગિરિરાજ બાબા સુખ નિધિ શ્રી ગિરિરાજ કરે. એવા ગિરિરાજ બાબા
બોલીએ ગોવર્ધન नाथ की जय, गिरिराज महाराज की जय, गिरिराज महाराज की जय। પ્રસંગો તો ઘણા છે ગિરિરાજજી બાવા સાથે. જ્યારે ગોવર્ધન યાગનો પ્રસંગ આવ્યો ત્યારે પણ ઘણી ચર્ચાઓ કરવામાં આવી કે આ ગિરિરાજ બાબા, ઠાકોરજીએ કહ્યું કે એ આપણું રક્ષણ કરશે. ઠાકોરજીએ કોઈની પૂજન વિધિ બતાવી હોય તો કેવલ ગિરિરાજજીની. કોની પૂજા કરવી, કેવી પૂજા કરવી, અને એટલે સર્વ વૈષ્ણવના કોઈ દેવ હોય તે ગિરિરાજજી છે. અને ગિરિરાજજીનું પૂજન કરે, ગિરિરાજજીનું આરાધન કરે એટલે સર્વ પ્રસન્ન. એમે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એના પર તો બધા દેવી દેવતાઓ રાજી જ રહેતા હોય. એને કંઈ જુદું જુદું કરવાની જરૂર જ ન પડે. કારણ કે દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા, કેવા બધા દેવતાઓ આવીને પુષ્પ વર્ષા કરવા લાગ્યા, સ્તુતિ કરવા લાગ્યા. સત્યવ્રતમ સત્યપરમ સત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય, એમ કેવી સ્તુતિ કરે. તો જેના ઘરે ઠાકોરજી બિરાજે એના પર તો બધા દેવી દેવતાઓ પુષ્પ વર્ષા કરતા જ હોય, આમ તથાસ્તુ બોલતા જ હોય. એટલે વૈષ્ણવે ક્યાંય ભટકવાની જરૂર ન પડે. કારણ તેને તો દેવતાઓ એના ઉપર બધા પ્રસન્ન, કારણ કે જેના ઘરે ઠાકોરજી બિરાજે એ તો પ્રગટ વ્રજ, પ્રગટ ગોલોકધામ કહેવાય. અને ગોલોકધામમાં તો બધા દેવતાઓ સ્તુતિ કરતા હોય. એટલે એના પર બધાના આશીર્વાદ આપ મેળે મળી જ જતા હોય છે. ન માંગે તો એને આપતા હોય છે. એટલે એને ક્યાંય માંગવા જવાની જરૂર જ નથી. કારણ કે એને તો સામેથી આવીને દેવતાઓ આશીર્વાદ આપી દે છે. સર્વ ઠાકોરજી, જો તમે બ્રહ્માંડ ઘાટમાં મૃતિકા ભક્ષણની લીલા સાંભળી ને, કે ઠાકોરજી એમ માટી ખાધી, મોઢું ખોલ્યું ઠાકોરજીએ ને, અને મોઢું ખોલ્યું તો શું શું દેખાયું? આખું બ્રહ્માંડ દેખાયું ને, બધા ગ્રહ નક્ષત્રો, બધાને કથા ખબર છે. તો જે વૈષ્ણવ રોજ ઠાકોરજીને સામગ્રી આરોગ આવે એના બધા ગ્રહ નક્ષત્રોની શાંતિ ત્યાં જ થઈ જાય. તમે કથા તો સાંભળી જ છે, હું કઈ ખોટું બોલું છું? બધા ગ્રહ નક્ષત્રો હતા કે નહીં ઠાકોરજીના મુખારવિંદમાં? તો આપણે જુદા જુદા બધા ઉપાયો કરવા જઈએ, પણ રોજ જે વૈષ્ણવ નિત્ય દૂધ મિશ્રી, આવી મિશ્રી આરોગાવે ને, ઠાકોરજી આરોગી અને બધા ગ્રહોને એવા મીઠા કરી નાખ્યા છે આપણે બધાએ. રોજ મિશ્રી આરોગાવી એટલે કડવા થઈ જ ના શકે વૈષ્ણવની સામે. અને રોજ તમે મિશ્રી આરોગાવો છો એટલે તમારા બધા ગ્રહો એવા મીઠી દ્રષ્ટિએ તમને જોતા હોય. કારણ કે તમે રોજ સૂકો મેવો મિશ્રી આરોગાવો અને ગળ્યું ગળ્યું ઠાકોરજી આરોગે એટલે એ વૈષ્ણવ પર બધા ગ્રહોની મીઠી દ્રષ્ટિ થઈ જાય. હવે મેં મારા ઘરનું તો કહ્યું નથી, તમે કથા તો સાંભળી જ છે, શાસ્ત્રોક્ત વાત જ છે. બસ તમે બધા જાણો છો, સમજો છો, પછી ભટકવાની જરૂર જ નથી રહે. જેના ઘરે ઠાકોરજી બિરાજે ને એને બધા ઉપાયો ત્યાંથી જ મળી જાય. કારણ કે મુખમાં ભોજન નાખો પછી દાળ ભાત લઈને હાથ પગમાં ઘસવાની જરૂર ન પડે. એ તો મુખમાં નાખ્યું તો બધા અંગો પુષ્ટ થઈ જ જાય. એમ પ્રભુને જે પ્રસન્ન કરે એના પર બધા પ્રસન્ન થઈ જ જાય. એટલે બીજાને કોઈ રાજી કરવા માટે ફાફા મારવાની જરૂર જ ન પડે. તો એવા ગિરિરાજ બાબા. હવે એ ગિરિરાજ બાબાના પ્રાણ પ્રિય એવા ઠાકોરજીની ચર્ચા આપણે કરીએ. શ્રી ગોવર્ધનનાથ, આપણા પ્રાણ વલ્લભ એવા શ્રીનાથજી બાબા. થોડી સ્વરૂપની પહેલા ચર્ચા કરીશું, પછી આપના ચરિત્રની કથા ગાઈશું. તો આપ સૌ જાણો છો એમ ગિરિરાજજીની ભીતરથી પ્રગટ થયા એની પણ ગાથા આપણે ગાઈશું. પહેલા થોડુંક સ્વરૂપ ચર્ચા કરી લઈએ. શ્રીનાથજી બાબા ના ચિત્રજી તો દરેક વૈષ્ણવના ઘરે બિરાજતા જ હોય, એમાં તો કોઈ સંશય છે જ નહીં. દરેક વૈષ્ણવ નાથ દ્વારા તો ગયું જ હોય, એમાં તો કોઈ સંશય છે જ નહીં. એ શ્રીનાથજી બાબાની ઝાંખી કરી જ હોય. થોડું સ્વરૂપ મહાત્મ્ય નું દર્શન કરીએ. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત દક્ષિણેન કરિણા સુમુષ્ટિકૃત્ય મનાંસિન વામ કરમ સમુદ્રધૃત્ય નિહિનુતે પશ્ય ચાતુરીમ. આપણા આચાર્યોએ શ્રીનાથજી બાબાની સ્વરૂપ ભાવના બતાવી. જો આપણે ત્યાંના એમ જોવા જાવ તો દરેક સ્વરૂપોના જુદા જુદા કેવા સુંદર સ્વરૂપ ભાવનાઓ છે. એની પણ ચર્ચા 7 સ્વરૂપના એક દિવસ છે આપણે ત્યાં. એમ હિન્દુ ધર્મના દરેક સ્વરૂપોને જુઓ. જો આપણા આ બધા સ્વયંભૂ સ્વરૂપો એ ધરોહર છે આપણે બધા. અને એક ગૌરવ લઈ શકાય એવો વિષય કે જેટલા પુષ્ટિ માર્ગમાં સ્વયંભૂ પ્રગટેલા સ્વરૂપો છે એવા વિશ્વના કોઈ ધર્મ અને સંપ્રદાયમાં નથી. તમે જોઈ લો. તમે જ્યાદાતર 84-252 ના તમે સ્વરૂપો જોશો ત્યાં એવી કથા નહીં મળે કે અહીંયાથી ખરીદીને લાવે
ક્યાંક ને ક્યાંક પ્રગટ થયેલા અને પ્રાપ્ત થયેલા સ્વરૂપો આપણે ત્યાં આટલા બધા સ્વરૂપો બિરાજે છે. વિચાર કરો કેટલો સમૃદ્ધ આપણો માર્ગ છે. આવું તમને કોઈ સંપ્રદાય ધર્મ જોઈ આવો, મંદિરો ગમે તેટલા મોટા બાંધી લે પણ ઉદ્ધાર મંદિરો નથી કરતા, અંદર બિરાજતા સ્વરૂપો કરે છે. એ ભલે નાનકડા મંદિરમાં બિરાજતા હોય પણ આવા અલૌકિક સ્વરૂપો પુષ્ટિ માર્ગ પાસે છે. વિચાર કરો, સ્વયંભૂ પ્રગટેલા કેટલા સ્વરૂપો. તમે 84-252 ની વાર્તાઓ વાંચો. યમુનાજીમાંથી પ્રાપ્ત થયા, અહીંયાથી પ્રાપ્ત થયા, અહીંયાથી પ્રાપ્ત થયા, જલ્દીને ખરીદીને લાયા એવા બહુ ઓછું તમને ક્યાંક જોવા મળશે. મોટા ભાગના સ્વરૂપો અલૌકિક રૂપે પ્રગટ થયેલા છે. તો આ પુષ્ટિ માર્ગનો વૈભવ છે, આ નિધિ છે આપણા પુષ્ટિ માર્ગના, ધન છે આપણે. બીજે બધે કદાચ વ્યવસ્થાઓ, સગવડતાઓ, સ્વચ્છતાઓ, ભવ્ય મંદિરો કદાચ મળી જાય પણ ઉદ્ધાર તો ભગવાન કરે છે, પ્રભુ દ્વારા થાય છે. અને આવા પ્રભુના સ્વરૂપો આપણે ત્યાં છે. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની થોડીક ચર્ચા કરીએ. કેવું સ્વરૂપ છે? એક હાથ આમ છે, જમણો હાથ મુઠ્ઠી વાળો આમ છે. આ શ્રીનાથજી બાબાના સ્વરૂપની આકૃતિ. ભાવના કરી ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્ત. हमारे भगवदियों ने भी कहा दक्षिण कर कटी पे धर्यो. दक्षिण એટલે જમણો હાથ કટી પર ધર્યો. ધર્યો ઊર્ધ્વ ગિરિવામ. ડાબો હાથ ઊંચો હાથ કર્યો છે. આવા શ્યામ સ્વરૂપ, શ્યામ રૂપ શ્રીજી સદા નિરખો આંખો. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. આપણે ત્યાં સ્વરૂપ ભાવના અને એની સાથે પીઠિકાની પણ ભાવના. તમે સર્વ સ્વરૂપોમાં જોજો, સ્વરૂપની સાથે પીઠિકાની પણ ભાવના. સ્વરૂપ ભાવનાનો વિચાર કરીએ. ઉક્ષિપ્ત હસ્તા પુરુષો ભક્ત. શ્રીનાથજી બાબા ક્યાં ઉભા છે? નિકુંજના દ્વાર. દ્વાર પર આવી ઊંચો હાથ કરી ભક્તોને બોલાવી રહ્યા છે. ઊંચા હાથની આ ભાવના છે. જો અનેક અનેક ભાવનાઓ આપણે ત્યાં કઈ છે, થોડી થોડી આપણે દરેક ભાવનાને સ્પર્શ કરીશું. એક સીધો ભાવ ગોવર્ધન નાથનો છે, સૌથી પહેલો ભાવ. ગિરાજ બાવાને ધારણ કરી અને ઠાકોરજી ઠાડા છે. જે ગોવર્ધન યાગનો પ્રસંગ છે, આપ સૌ જાણો છો. ઇન્દ્ર કોપાયમાન થયા, વ્રજવાસીઓ શરણે આવ્યા. ઠાકોરજીએ કહ્યું કે જેનું શરણું લીધું છે, જેનું પૂજન કર્યું છે, એ ગિરાજ બાવા આપણી રક્ષા કરશે. આવો ગિરિરાજજીની પાસે જઈએ. અને ગિરિરાજજી પાસે જઈ અને ગિરિરાજજીને ધારણ કર્યા છે. વ્રજવાસીઓને આશ્રયનું દાન કર્યું છે. અન્ય આશ્રયોમાંથી મુક્ત કરી અનન્યતાનું દાન કરનારું આ ગિરિરાજ ઠાકોરજીનું સ્વરૂપ. શ્રી ગોવર્ધનનાથજી, આ શ્રીનાથજી બાવાનું એક પ્રસિદ્ધ સ્વરૂપ. શ્રી ગોવર્ધન નાથજી, તો શ્રી અને નાથજી, તો નામ પડ્યું શ્રીનાથજી. અને જેનો ઉલ્લેખ ગર્ગ સંહિતામાં આદિમાં પણ છે. એ તો ચરિત્રનો પ્રસંગ જોઈશું ત્યારે આપણે કરીશું. ઠાકોરજી પ્રગટ ભલે મહાપ્રભુજી કર્યા હોય હમણાં 500 વર્ષ પૂર્વ, પણ આ રીતે ઠાકોરજી પ્રગટ થશે એનો ઉલ્લેખ તો હજારો વર્ષ પહેલા ગર્ગ સંહિતામાં ગર્ગજી લખી ગયા છે. મધ્યે તું ગોવર્ધનનાથ. ચાર ધામ ચારે ખૂણામાં, પણ ભારત વર્ષના મધ્યમાં શ્રી ગોવર્ધનનાથજી બિરાજમાન થશે એનો ઉલ્લેખ સ્પષ્ટ રૂપે ગ્રંથોમાં મળે છે. તમે આજના સર્વ સંપ્રદાયો આદિ બધું જોઈ લો, ધર્મો,